હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળની અંદર 2 કલાકમાં લખવાનું આપણે જે 50 ગુણનું પેપર છે દ્વિતીય સામયિક પરીક્ષાનું, તો આ પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તેમજ પેપરની આપણે ચર્ચા કરીશું આની અંદર। તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી કરીને તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થયો આપણે પ્રયત્ન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, નવા માળખા પ્રમાણે સરસ મજાનું આપણું આ પેપર છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે, સર પેપર સેટ અમારે સોલ્યુશન સાથે જોવે છે, તો વિદ્યાર્થી મિત્રો મળી જશે, ચિંતા ના કરશો। વિભાગ એ જોઈએ પહેલાં ક્યાંથી મળશે હમણાં જણાવો, બરાબર। દરેકનો 1 ગુણ, એવા 10 પ્રશ્નો છે તો 10 ગુણ। એમાં પહેલું છે ભારતીય ભાસ્કરાચાર્ય પૃથ્વીની કઈ બાબતની સમજ આપી હતી? તો ગુરુત્વાકર્ષણની। પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના કેટલા ભાગ પાડ્યા છે? 3। કોટોપેક્સીની ઊંચાઈ આશરે કેટલા મીટરથી વધુ છે? 6500। પૃથ્વીની સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? 71%। નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? હિમાલય। વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ। હવે તમારે દ્વિતીય પરીક્ષાના જે પેપર શેટ જોવે છે, તો નવા માળખા મુજબ ધોરણ 11 આર્ટ્સ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન 2025-30થી વધુ પ્રશ્નપત્રો છે, બરાબર। તો મિત્રો આ પ્રશ્નપત્રો તેમજ જો તમારા કોઈ મિત્ર કોમર્સમાં હોય તો એને પણ સંપૂર્ણ પેપર સોલ્યુશનના પેપરો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે, જેમાં વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, તમારા આર્ટ્સના બધા વિષયના વિડીયો લેક્ચર, મોસ્ટ ઓફલી ઇકોનોમિક્સ, ગુજરાતીના સ્વાધ્યાય બધાના છે, એકમ કસોટી, બરાબર। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ ખુલશે। એમાં પેડ કોર્સમાં તમે જુદા જુદા પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી તેમજ અન્ય તમામ પેપરો જે તમે મોકલેલા છે તે બધા ફ્રીમાં મળશે ત્યાંથી। 3 થી 12માં 3 થી 12ના વિડીયોમાં તમારા બધા પાઠવાઇઝ ધોરણ પ્રમાણે સ્વાધ્યાય જોઈ શકશો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન, સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ 1 સેમી દબાણ ઘટે છે? 165 મીટરની ઊંચાઈ। ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? હાઇગ્રોમીટર। નકશામાં ખેતી માટે કયો રંગ દર્શાવવામાં આવે છે? પીળો। 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111, બરાબર। મિત્રો જે ટાઈપ કરાવેલું છે, બરાબર, એ પીળો રંગ છે, પણ મને થોડું ડાઉટ છે, જો કોઈ સાચો રંગ હોય તો મને કમેન્ટ કરજો। જો અમે પ્રયત્ન કરીએ છીએ, આપણે 9-10માં જ મિત્રો મોસ્ટ ઓફલી કામ છે, પણ આ તો 11-12ના મિત્રોની કમેન્ટ આવે છે એટલે આપણે આ મૂકીએ છીએ, બરાબર। એટલે કદાચ આમાં કોઈ ક્ષતિ હોઈ શકે, એવું નથી કહેતા ન હોય, તો કમેન્ટ કરજો, અમારું ધ્યાન દોરશો। વિભાગ બી, 1 વાક્યમાં પ્રશ્નના જવાબ આપો, 1 ગુણ। 4 મહાસાગરોના નામ: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક। પર્વતના મુખ્ય 2 પ્રકાર: ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ અથવા શેષ પર્વતો। હવામાન એટલે શું? વાતાવરણની ટૂંકા સમયગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે। ફેરલનો નિયમ જણાવો। ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાઈ ફંટાય છે। નકશાના અંગો કયા કયા છે? પ્રમાણમાં, પ્રક્ષેપ અને રૂઢ સંજ્ઞાઓ। વિભાગ સી, 8માંથી કોઈ પણ 5 સવાલના જવાબ લખવાના છે, 2 ગુણના છે, તો મિત્રો વિડીયો પોઝ કરીને લખતા જજો। આકાશગંગા મિલ્કી વે એટલે શું? જ્વાળામુખીના પ્રકારો લખો। મધ્યસ્થ આગ્નેય ખડકનું દ્રષ્ટાંત આપો। ઘુમ્મટાકાર પર્વત વિશે ટૂંક નોંધ લખો। મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલાક છે અને કયા કયા? વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાઓ જણાવો। ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે, કારણ આપો। સૂર્યના કિરણોની કોણીય લંબાઈ સત્વાત પર કેવી રીતે અસર કરે છે? અક્ષાંશ પર। વિભાગ ડી, 3 ગુણના પ્રશ્નો, 8માંથી કોઈ પણ 5 પર્વતોનું મહત્વ સમજાવો। વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે ટૂંકી નોંધ લખો। ટૂંક નોંધ લખો સૂર્ય વિકિરણો, તાપમાન વ્યુત્ક્રમણ। ત્યાર પછી નીચેનો ફકરો મિત્રો તમારે વાંચવાનો છે અને ફકરા પરથી પ્રશ્નો પૂછ્યા છે। દરિયાઈ લહેરો ક્યારે વાય છે? દરિયાઈ લહેરોના કારણે કયા વિસ્તારોનું તાપમાન નીચું રહે છે? જમીનની લહેરો ક્યારે વાય છે? તો એના જવાબ તમારે લખવાના છે। વાયુ સમુચ્ચયના લક્ષણો આપી સમજાવો। ટૂંક નોંધ લખો કૃત્રિમ વૃષ્ટિ।
બરાબર. ત્યાર પછી જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવો. વિભાગી 5 ગુણના મિત્રો સવાલ છે, એમાંથી તમારે કોઈ પણ 2 સવાલ લખવાના છે 3માંથી. બરાબર. દબાણ પટ્ટાની આકૃતિ દોરી વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટી વિશે માહિતી આપો. બરાબર. તો આવી રીતે તમારે સરસ મજાની માહિતી આપવાની છે. વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો. રેડી? ચાલો. અને પાછું પેરેગ્રાફ છે વાંચીને એના પરથી તમારે 5 પ્રશ્નો છે. હિમવૃષ્ટિ ક્યાં થાય છે? કરાવૃષ્ટિ કેવી રીતે થાય છે? સ્લીટ વૃષ્ટિ ક્યાં જોવા મળે છે? જળવૃષ્ટિ શું છે? હિમવર્ષા પશ્ચિમ ભારતમાં શું અસર કરે છે? તો એના જવાબ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે તમે કમેન્ટ કરતા હતા કે દ્વિતીય પરીક્ષાના પેપરોની જે PDF જોવે છે સંપૂર્ણ સોલ્યુશનની, તો પેડ કોર્સમાંથી વહેલી તકે મેળવી લેજો. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ માટેની શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.